કલાકાર છે મેં કોટી કોટી વંદન કરું છું, કોટી કોટી ભારતની ભૂમિને વંદન કરું છું. પિથોરાજીને વજન ઉપડાયું, એ પોટકી અધર જતી રહી અને એમના છોડે ગરમીની મોસમ હતી, એમના છાયને છાયલે ચાલતા 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 બરાબર મક્કા મદીના પહોંચી ગયા. અને ત્યાં ઝરમર 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 એ મેહુલો મંડાણો છે. બરાબર શ્રાવણ મહિના નો મોસમ છે અને શ્રાવણ વર્ષો સરવડે અને ભાદરવો ભરપૂર નદીઓ મેં આયા નૂર હે પૂર આયા. અને એવા સમય જઈને બેઠા. પણ ત્યાં એક એવી કહેવત કહેવામાં આવે છે કે ત્યાંના દરવાજા છે ને એનો તાળો નહોતો ખુલતો. એ લોક ના ખુલે, તાળું ના ખુલે. ત્યારે જે પીર હતા એમણે કીધું કે ભાઈ આવો કોણ છે જે કોઈ ઊભો થાય અને તાળો ખોલે? ત્યારે કે દાદા હુકમ કરો ને. તો મારો પિથલ માણસ છોટો બોલ્યા હતા કરતો તાની વચ્ચે હું કહું કે કો કપડીએ કોઝા, કો લંગોટીએ લાલ, કોક સોતાએ સમા અને કોક જાગતાએ જખ મારે. હા, એ મહાત્માજી ગાંધી હતા, લંગોટીમાં લાલ હતા, જેને અંગ્રેજોને ખદેડી મૂક્યા. કોક મારે જેવો સારા કપડાં પહેરીને હાઈફાઈ બેઠો એને કોઈ ભાવે ન પૂછે. કોક સૂતો સૂતો ફોન કરે કે આમ થવું જોઈએ તો થઈ જાય. અને કોક જાગતાએ જખ મારે. કોક મારા જેવા શિયાળિયા જાગતા હોય તો એનાથી કાંઈ ન થાય. હવે પિથલબાણ પિથોરાજી સોઢાએ કીધું કે જો તમે આજ્ઞા દેતા હો, જો હુકમ કરતા હો ને તો દરવાજા હું ખોલું. અને એમણે જાય અને તાળાને હાથ લગાડી કે દાદા, અને કટ એ મૃતાની તાળા ખુલી ગયા અને દરવાજા ખુલ્યા અને બધે અંદર જઈને દર્શન કર્યા, દીદાર કર્યા, જે કરવાનું તે, જે દરેકના ધર્મ પ્રમાણે. અને પિથલજી બેઠા હતા અને ત્યાંથી અવાજ આવ્યો કે મારે દૂધ પીવું છે. પણ કેવો દૂધ? એ પણ પહેલી વખતે વિયાયેલી ભેંસ. વરસાદ ચાલુ છે અને એના ઉપર ગોવાજીએ. ત્યારે પિથલજી વાણ બોલ્યા હતા કે દાદા હુકમ કરો તો ખીર આવું પ્યાર્યા. ખીર એટલે દૂધ, આવું એટલે હું, એ સિંધી ભાષા છે. ખીર આવું પ્યાર્યા. કટોરો રે, કટોરો હાથમાં આપ્યો છે અને ત્યાંથી બેઠા બેઠા હાથ લાંબો કર્યો અને માં મિનળદી પહેલી વિયાયેલી ભેંસ ધોતા હતા. અરે કે આ તો મારા પિતૃનો હાથ છે. ગાઢ 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 ગોગો અને ગોગો હાથે ભર્યું અને ત્યાંથી લીધું કે છાંટ ન પડવી છે. પણ આમાં પીલું થઈ ગયા હો, એ વરુખડીઓ જાળોમાં પીલું આવે ને, બે ટીપકા પડ્યા અને નિશાની રાખી પીલુઓની કે મારી પારકરની ધરતીની, મારી આ સિંધની ધરતીની, મારી આ ભારતની ભૂમિની, મારા હિન્દુ ધર્મ ક્ષત્રિય સોઢાની થોડીક તો નિશાની રાખો. અને દૂધ પીયાર્યું. એ પીર પિથોરાજીની મંદિર અકડી માળીમાં આવેલો છે. એ અમારી બદકિસ્મતી છે કે અત્યારે પશ્ચિમ પાકિસ્તાનમાં રહી ગયું અને અમે અહીંયા છીએ. અને એની સાથે સાથે એવા જ અમારા એક સુરવીર બેરાણા ગામના બળવીર ક્ષત્રિય કુળના અંદર રાજપૂત ખેતાજી બેરાણીયા થઈ ગયા, જે ગાયોની વારે ચડ્યા હતા અને વિધર્મીઓને બગાડ્યા હતા. અને એમનો ઇતિહાસ આજે અમને ક્યાંક પહેલાં જાણવા મળતું હતું. જ્યારે અમે બાકાસર રહેતા હતા, રાજસ્થાનમાં રહેતા હતા, ત્યારે મને જાણવા મળતું હતું. પણ આજના કવિઓને વિનંતી કરું છું કે પીર પિથોરાજીની પણ તમે આખ્યાન ભજન, એમના ઘણા ભજન છે, ઘણા એમના ભક્તો છે, એમના દુહા બી છે. અને મરસિયાવટ છે ખેતાજી બેરાણીયાના, જે રાજપૂત ક્ષત્રિય હતા અને ગાય માટે પોતે શહાદત વરી હતી. અને એ ગાય ત્યાંથી ઠેઠ પાકિસ્તાન પારકર સુધી એમની પાછળ પાછળ દોડતી ગઈ હતી. એવા પણ સુરા થઈ ગયા છે. અને એની સાથે સાથે એવા પણ સુરા થયા કે મોરુ ગુજર કરીને મારા કાકા થતા હતા, એમને કોકે ચેલેન્જ ફેંક્યું હતું કે શહીદ કાબલ શાહ, જે શહીદ કાબલ શાહ, ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતું. શહીદ કાબલ શાહ પાકિસ્તાનમાં શહીદ હતા. શહીદ મોઢાથી બોલે ને અગ્નિ વર્ષે. શહીદ કાબલ શાહના ઘોડા કોઈ લઈ આવે એને મર્દનો નીકળો મારો. ત્યારે મોરુજી ગુજર ને બધા મોરીઓ કહેતા. એટલે એમણે કીધું કે ઢાટાણાની ઢેલ લાવે તો મોરીઓ પરણે. ઢાટાણાની ઢેલ એમને મળી નહીં અને એ એક્સપાયર થઈ ગયા. ત્યાં સુધી કુંવાર જ જાય. એ મોરીએ મૂછ ઉપર હાથ પહેરીને કીધું હતું કે શહીદ કાબલ શાહના ઘોડા હું ના લાવું તો મારું નામ મોરુ ગુજર નહીં. અને એ મોરિયામાંથી મોરું બન્યો અને ત્યાંથી નીકળ્યા. તગોજી ભાટી સાથે હતા, હેડવી ગામના, મામચેરો ગામ અમારું. ત્યાંથી સિંધમાં શહીદ કાબલ શાહને ચારે બાજુ કોટ એટલે વાડ હતી બોરડીઓની, અને ચારે બાજુ ચોકીદાર બંદૂકો લઈને પડતા હતા અને ઘોડાને અગાડી પછાડી બાંધેલી હતી. અને હંમેશા કવિએ એવું કીધું છે, અમારા વડીલો એવું કીધું છે
કે ઘોડાની આંખ ઉપર પાટો બાંધો ને અને પછી ઘોડાને ઉપર તમે ચડી અને એને એડી મારો ને તો દિવાલ હો તો દિવાલને પણ ઘોડો ઠેક મારી દે, દિવાલને પણ ભેટી મારી દે. ઘોડાને એ ખબર નથી રહેતી કે સામે કોણ શું છે. ત્યાં ગયા અને કીધું. એમની જોડે તલવાર હતી, કુંવારી હતી, બંદૂક ન હતી, પેલા પર બંદૂકો હતી અને ચાવીઓ શહીદ કાબલ શાહના પોતાના ઓશિકાને નીચે રાખતા હતા. તે સમયે મોરુજીએ કીધું, તગાજી બાટે, હા બોલ મોરો, તો કે કામ કરીએ ને, તો લાકડી છે ને આપણી પાસે, તો હા કે લાય લાકડી લઈ અને 8-10 ફૂટ કેડે જતા રહ્યા અને ત્યાં જઈ અને લાકડી ઉપરથી આમ છલાંગ મારી અને પડ્યા અંદર પડીને કુંવાડીથી એ ઘોડાની અગાડી પછાડીની હાંકળો કાપી અને શહીદ કાબલ શાહના ઘોડા અહીંયાથી લઈને નીકળ્યા પાકિસ્તાનથી. અને સમદળીમાં અમારા ગામના બાઈસા પરણાયેલા હતા, એ ઠાકર સાહેબના વેરા ઉપર જઈ અને ઘોડાને પાણીથી નવડાવી અને ફટકડીઓ ખવડાવી અને સમદળીનો બરાબરનો મેળો ભરાણો. એ મેળાના અંદર તમામ ક્ષત્રિયો, તમામ જાતિના ધર્મો અને કાબલ શાહ દાદો પોતે પધારેલા હતા. મને કીધું કે જે મારા ઘોડા લાવ્યો હોય એને મારી સામે લાવો. તો મોરુજીને પાઘડી બંધાવી, હાથમાં સોનાની વેટીઓ નખાડી, સારા કપડાં પહેરાયા અને એને દરબાર બનાવી દીધો. મોરુજી કીધું કે હું તો મોરિયો જ રહીશ, દરબાર નહીં બનું. પરંતુ કે નહીં, એમની સામે જવું છે તારે, કે જઈશ જઈ અને સીધો પગે પડીને કીધું કે દાદા, હેડવી ગામનો મોરિયો ગુજર હું છું, કે જા વંજ અજસા પોય તો જે તમે હથકડી કાઢ પાવતી. જ્યાં સુધી મરી ગયા ત્યાં સુધી એમના હાથમાં હથકડી ઇન્ડિયા પાકિસ્તાનની પોલીસ ના નાખી શકી. તેમને અહીંયા આવી ઓથે ગામમાં કાળા રબારીને ત્યાં ગાયો રાખી અને મારા બાપુજીને કીધું કે પ્રાગાજી, મારા બાપુજી એમના મોટા ભાઈ થતા હતા, કે પ્રાગા શું છે ભાઈ મોરું બોલ ને. સાતા ગામના અંદર બાકાસર જોડે 7 ગામ છે, ત્યાં મને કીધેલું મારી હાજરીમાં કે આ મંગળ છે ને, આ મને ખોળે આપી દો. ખોળે એટલે દીકરા તરીકે આપી દો. મારા બાપુજીએ કીધું કે હું પૂછું છું મંગળને. મને કીધું કે બેટા મંગળ, મેં જી બાપુજી, કે આ મોરું કહે છે કે મને ખોળે આપી દો. મેં કીધું બાપુજી, જો મને તમે આ મોરું કાકાને ખોળે આપશો ને તો એ મને ડાકુ બનાવશે, એ મને ચોરી કરવા શીખાડશે, એ મને ધાડ પાડવા શીખાડશે, પણ મને વિદ્યા દદાતી વિનયમ નહીં શીખાડે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી નહીં શીખાડે. તે હાથ જોડીને વિનંતી કરું છું બાપુજી, હું એમની સાથે નહીં જાઉં. મોરુજી ત્યાં રહેતા પછી એમની તબિયત લથડી. પછી બાકાસર ગામમાં મોરુજીની સગી ભાઈ બેન રહેતા હતા, મારા ભાઈ હતા, એ હકુભાઈ નામ હતો. એ સારંગજીને પરણાયેલા હતા. ત્યાં આવ્યા અને ત્યાં આવી અને 12 મહિના મને ખાટલાના અંદર રહ્યા અને પોતે પોતાનો દેહ ત્યાગી દીધું. તેમના હાથની નિશાની આજે જીલુબા અંજાજી રાઠોડ કડીમાં દરબાર રહે છે, તેમના ઘરે પડી છે. આ ભારતની ભૂમિના અમુક લોકોના આવા થઈ ગયા, એના પાળીઓને જઈને પૂછવું પડે, પણ એમના પાળિયા ન થયા, કારણ કે કોઈ અગ્નિ સંસ્કાર કરતા, કોઈ જમીનમાં દફનાવી દેતા, કોઈ વાતને દબાવી દેતા, કોઈ ઊંચું હતું તો એને કહેતા કે ભાઈ આનું નાઈ ના આવવું જોઈએ, હશે ના આવવું જોઈએ. પણ દળ ધીંગાણે માથા મસાણે પાળિયા થઈને અમારે નથી પૂજાવું, પણ હું ગુજર વંશ છું. જે રાજસ્થાનમાં દેવા ગુજર થઈ ગયા એ ગુજર વંશનો દીકરો છું, એટલે આજ મારે ના છૂટકે કહેવું પડે, રહેવાતું નથી. રાજભા ગઢવી ના હું ડાયરા છેલ્લા 4 મહિનાથી રાતના 2 થી સવારના 6 વાગ્યા સુધી સાંભળું છું, હકાબાને સાંભળું છું. પોરા છૂટે છે, કેમ કે ચારણનો દીકરો છે. ચારણના આગળ મારું કાંઈ ના આવે. ચારણને સદાય નમન છે, બ્રાહ્મણને સદાય નમન છે, અને હું તો 18 આલમને નમન કરું છું. પણ જે જોગડા વણકરની વાત કરે છે, જે આહિરની દીકરી માટે આટલું બધું કર્યું, એ પણ ઇતિહાસ મેં એમની પાસે સાંભળેલો છે. પણ મારી એક વિનંતી છે કે આવા બળવીરો જે થયા એમના પણ નામ લો. મારી ભારતના અંદર પ્રથમ તમામ સંતો મહંતોને વિનંતી છે, 1965માં, 1947માં, 1971માં જે મારા શરણાર્થીઓ આવ્યા છે તેમને હાથ જોડીને વિનંતી કરું છું કે પીર પિથોરાજી પિથલબાણ સોઢા કુળના છત્રી રાજપૂત જો પીર થયા હોય અને એમની અકડી માડી તરીકે આજે મંદિર મોજૂદ છે, કાંકરી હલાઈ નથી શકતું, આ સત્ય કહાની હોય તો એમને યાદ કરો, એમની મૂર્તિ ઘરમાં રાખો, એમનો ફોટો રાખો. તમને એમ વળી દાવા સાથે કહું છું, ચેલેન્જ સાથે કહું છું, યુટ્યુબમાં જોજો. જો વાત આ ખોટી પડે તો હું તમારો ગુલામ થઈ જાય. એવા જ અમારા ધણી પાઘડીપતિ રાણા ચંદનસિંહ જે અમરકોટમાં ત્યાં અત્યારે સર્વાસી થઈ ગયા છે, અત્યારે ગાદી ઉપર રાણા અમીર છે. એ રાણા અમીરે
અહીંયા ભગવાન અવધની નગરી અયોધ્યામાં રામ મંદિર બનતું હતું, ત્યાં આવીને એમને જે આપવું તે આપ્યું, એ બી અમે જાણ્યું છે. આજની તારીખમાં જે હિન્દુઓનો રક્ષક થઈ અને બળવંતો થઈ અને જો રાણા હમીર અમારી રક્ષા કરતા હોય અમારા હિન્દુઓની, અમે તો અહીંયા જ છીએ, પણ અમારું કુટુંબ ત્યાં છે, મારા મોટા બાપાના, કાકાના, મારી બહેનોના, સગી બહેનોના એ રહી ગયા છે. એટલે હું વિનંતી કરું છું કે આ ઇતિહાસ એ જણાવે. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ જે 47માં, 71માં, 65માં 3 યુદ્ધ થયા. 47માં ભાગલા પડ્યા, 65માં યુદ્ધ થયું. શાસ્ત્રીજી હતા અને શાસ્ત્રીજીની તાસ્કંદમાં એમને જોડે દગો થઈ ગયો. પછી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાજી બન્યા અને ઇન્દિરાજીએ યુદ્ધ કર્યું. પછી 71માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન હતા અને આપણા વડાપ્રધાન સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા. એક લેડીઝ હતી અને એમણે લેડીઝે યુદ્ધ કર્યું. એવી રીતે આજની તારીખમાં ભારતની પ્રજા માટે માનનીય શ્રી નરેન્દ્ર મોદી યુદ્ધ કરી રહ્યા છે. કરોડો આયુષ્યમાન કાર્ડ, લાખો રૂપિયાની દવા મફત, તમામ મફત. આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ, આધાર કાર્ડ, અપાર કાર્ડ, પ્રધાનમંત્રી કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગામે ગામ વિકાસ. લોકો કે મોદીજી શું કર્યું? હું કોઈ પાર્ટીની વાત નથી કરતો, પણ એ ભડવીરને કહું છું. અરે વડનગરના વાસી, હીરાબાના હીરલા, દામોદરના દીકરા, તને કોટી કોટી પ્રણામ છે, તને કોટી કોટી પ્રણામ છે. આવું કામ કર્યું છે. 56ની છાતી, લોકો કહે 56ની છાતી ના હોય. હું તો કહું 56ની નહીં, ડબલ કરો. સૂર્યદંડ પ્રણામ કરે છે. એ ગુજરાતનો ગૌરવ છે, ભારતના વડાપ્રધાન છે, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ત્રીજી વાર ભગવાન એમનું આયુષ્ય લાંબુ કરે, ચોથી વાર બને. કારણ મારે કોઈ ભાજપ, કોંગ્રેસ કે બહુજન સમાજવાદી પાર્ટી કે આમ આદમી પાર્ટી કોઈને કાપવી નથી. તમે કામ સારું કરો, જેવી રીતે ચેતર વસાવા કરી રહ્યા છે, સારું કાર્ય કરે છે, એવું કાર્ય કરો. કેમ કે પ્રજાના પ્રતિનિધિ છે. પ્રજા તમને વોટ આપે છે, વોટ આપીને મોકલ્યા છે. પછી એવું છે, એક ડાયલોગ રૂપે આપું છું, કોઈ એને નોંધ ના લેતા. આપણો કોઈ નેતા ફોરેન કન્ટ્રીમાં જાય છે, વિદેશમાં, ત્યાંના નેતાનો બંગલો જુએ છે. બંગલો જોઈને પૂછે, હાઉ મેની મેક ફોર ટુ યુ? આ કેવી રીતે તમે બનાવ્યો? પેલે અંગ્રેજીમાં જ કીધું, મને ઓછી આવડે છે. આવડે તો છે પણ મારે આમાં અંગ્રેજીમાં નથી કહેવું, મારે ગુજરાતીમાં જ કહેવું છે. મેં કીધું સામે નદી દેખાય છે? તો કે હા. એના ઉપર પુલ દેખાય છે? તો કે હા. તો કે એના 25% કમિશનમાં મેં આ બંગલો બનાવ્યો છે. એટલે એ નેતા આપણું, મને નામ નથી લેવું, આ એક જોક્સ છે અકાબા વાળું. રૂ ને રળિયામણું મારું ડીસા, જ્યાંના બટાકા વિશ્વમાં વંકાય છે. અરે લચ્છાજી માળી ને સોનાનું બટાકું દેવા ફોરેન કન્ટ્રીના લોકો બોમ્બેમાં આવ્યા અને લચ્છાજીની ચાલી તરીકે આ દિશા ઓળખાય છે. એ લચ્છાજી માળી જ્યારે ત્યાં ગયા તો મારે તો મારવાડીઓ રવે ને, મેં ધોતીઓ પહેરવાન, બોલો જબ્બો પહેરવાન, મારે પાઘડી રાખવાન, વન ઉપર પેશીઓ રાખવાન. તો હાઈફાઈ બોમ્બેની હોટલના અંદર લચ્છાજી જઈને ઉભા રહ્યા. એટલે गेट ऊपर जो वॉचमैन हो, चौकीदार हो, ए बुढ़े कहाँ जाना है? लच्छा जी के भाई हूँ तो डीसा थी आया हूँ, बनासकांठा रो वासी हूँ, मारी हूँ, मारे होटल में जाना है. कटट गेट आउट में बात तो समझता नहीं था कि गेट आउट तो मारे उठे कना ही है के. तो कह रहे बाहर जा. तो बाहर तो क्या हूँ जाए ना, हमारे पहला घंटिया बाहर जावारो, लोटे जावारो कहता. तो कि निकल जा. तो निकलो कटे भाई, अटे तो आयो 10 मिनट. तो कि नहीं, अंदर जाने को नहीं मिलेगा. तेरे डीसा नो नागरिक, माली समाज नो व्यक्ति, गुजरात नो गौरव, तो वो और कोई नहीं होगा, बनासकांठा जिला के डीसा का रहने वाला लच्छा जी होगा. जय हिंद, जय भारत, जय संविधान, जय गरवी गुजरात, वंदे मातरम.